નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તરાખંડમાં હરિદ્વાર જિલ્લાના જબેડા વિસ્તારમાંથી એક અત્યંત ગમખ્વાર અને હૃદય ચીરી નાખે તેવી ઘટના સામે આવી છે। અહીં એક પિતાના હાથે જ અજાણતા પોતાની વાલસોઈ દીકરીનું મોત નિપજતા સમગ્ર પંથકમાં એરાટી વ્યાપી ગઈ છે। કામ પરથી ઘરે પરત ફરી રહેલા પિતાને મળવા માટે ઉત્સાહમાં દોડી રહેલી 3 વર્ષની માસૂમ દીકરી પિતાના જ લોડિંગ વાહન નીચે કચડાઈ ગઈ હતી। જી હા મિત્રો, હરિદ્વારના ફાધર ડોટર એક્સિડન્ટની હચમચાવી દેતી વિગતો મુજબ જબરેડામાં રહેતા રવિકુમાર વ્યવસાયે લોડિંગ વાહન ચલાવે છે। સોમવારે રાત્રે આશરે 8 વાગે જ્યારે તેઓ કામ પતાવીને ઘરે આવ્યા અને આંગણામાં ગાડી પાર્ક કરી રહ્યા હતા ત્યારે તેમની 3 વર્ષની દીકરી નીલમ પિતાને મળવા દોડી ગઈ હતી ને ગાડી રિવર્સ લેતી વખતે અંધારું હોવાના કારણે રવિકુમારને ખ્યાલ આવ્યો ન હતો અને તેમની દીકરી ગાડીની પાછળ ઊભી છે। માસૂમ નીલમ ગાડીના ટાયર નીચે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। પોતાની જ ભૂલ અને બેદરકારીના કારણે ફૂલ જેવી દીકરી ગુમાવનાર પિતા રવિકુમારની હાલત અત્યંત ગંભીર છે। સમગ્ર ગામમાં ઘટનાથી શોકમાં ડૂબી ગયું છે અને રવિકુમારને 2 દીકરીઓ હતી, જેમાં નીલમ નાની હતી અને પિતાની ખૂબ જ વાલી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા